ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 11 આલ્કોહોલ ફિનોલ ઇથર ભાગ 5 ગત ભાગમાં આલ્કોહોલના વર્ગીકરણ અંગે ચર્ચા કરી। આ ભાગમાં આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટ વિશે ચર્ચા કરીશું। તો અહીં આલ્કોહોલ સંયોજનની જે મુખ્ય પ્રક્રિયાઓ છે, સંયોજનની બનાવટ માટેની મુખ્ય પ્રક્રિયાઓ, જેમાં સૌપ્રથમ આપણે આલ્કિન સંયોજનોમાંથી બનાવટ અંગેની ચર્ચા કરીશું। ત્યારબાદ કાર્બોનિલ સંયોજનમાંથી અને જેમાં વિવિધ કીટોન, આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ માંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ। ત્યારબાદ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ અંગેની ચર્ચા કરીશું અને એક એડિશનલ પ્રક્રિયા જોઈશું કે આલ્કિલ હાલાઇડનું જળ વિભાજન દ્વારા આલ્કોહોલ સંયોજનોની બનાવટ। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું આલ્કિન સંયોજનોમાંથી બનાવટ। તો અહીં આલ્કિન અંગેનો બે પ્રકારના આલ્કિનની ચર્ચા કરીશું, જેમાં એક છે સમમિત આલ્કિન, જેને અંગ્રેજીમાં કહીશું સિમેટ્રિકલ આલ્કિન, કે દ્વિબંધની બંને તરફ કાર્બન પરમાણુની સંખ્યા સમાન હોય તો એવા આલ્કિનને સમમિત આલ્કિન તરીકે ઓળખીશું। અને અન્ય આલ્કિન છે એને કહીશું અસમમિત આલ્કિન, અનસિમેટ્રિકલ આલ્કિન। દ્વિબંધની બંને તરફના કાર્બન પરમાણુની સંખ્યા જો અલગ અલગ હોય તો એને કહીશું અસમમિત આલ્કિન। સમમિત આલ્કિન અને અસમમિત આલ્કિનનું એક ઉદાહરણ પણ સાથે ચર્ચા કરીએ। દાખલા તરીકે ઇથિન, બ્યુટીન વગેરે, કે જેમાં દ્વિબંધની બંને તરફ એક સમાન કાર્બન રહેલા છે। બ્યુટ 2 ઇન આ તરફ CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH CH3, તો એ થશે બ્યુટ 2 ઇન ને આ થશે ઇથિન। તો જેમાં દ્વિબંધની બંને તરફ એક સમાન કાર્બન પરમાણુ રહેલા છે। આ તરફ આપણે એક ઉદાહરણ જોઈએ CH3 CH ડબલ બોન્ડ CH2। તો દ્વિબંધની એક તરફ જમણી બાજુ એક કાર્બન છે, જ્યારે ડાબી તરફ બે કાર્બન પરમાણુ છે। આમ કાર્બન પરમાણુની સંખ્યા અલગ અલગ છે, તો એને આપણે અસમમિત આલ્કિન તરીકે ઓળખીએ। નામ છે પ્રોપિન અથવા તો પ્રોપ 1 ઇન। તો આ ભેદ સમજાઈ ગયા બાદ હવે આપણે પ્રક્રિયા જોઈશું। પ્રક્રિયામાં જોઈશું આપણે
कि जो सममित आल्किन पाણીના અણુ સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. અહીં જલીયકરણની પ્રક્રિયા થશે, હાઇડ્રેશન, જેમાં સમમિત આલ્કીન છે. અને એક અન્ય પ્રક્રિયા જેમાં અસમમિત આલ્કીન તરીકે અહીં દાખલા તરીકે પ્રોપીન લઈએ છીએ અને એની પાણીના ઉદ્દીપક સાથે પાણી સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીં દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. દ્વિતીયક આલ્કોહોલ ટુ પ્રોપેનોલ. તો આ બંને પ્રક્રિયામાં ફેર શું છે? તો જ્યારે સમમિત આલ્કીનની પાણીના અણુ સાથે પ્રક્રિયા થાય છે એ દરમિયાન હાઇડ્રેશન પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. જે પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ હોય છે અહીં સાથે જોઈશું તો અસમમિત આલ્કીન ને પાણીના અણુ સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો એ માર્કોનિકોવના રૂલ મુજબ નિયમ મુજબ અહીં પ્રક્રિયા થાય છે. તો એમાં આપણે જોઈશું અહીં તો જે પાણી છે એ પાણી બે ભાગમાં H+ અને OH- માં વિભાજિત થશે અને જે OH- ભાગ છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાશે અને જ્યારે બાકીનો જે H+ ભાગ છે એ આ તરફ CH2 સાથે જોડાશે અને અહીં દ્વિતીયક આલ્કોહોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો આ એક સામાન્ય પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણે જોઈશું એની ક્રિયાવિધિ, મિકેનિઝમ. તો આલ્કીનમાંથી આલ્કોહોલ બનવા માટેની ક્રિયાવિધિ 3 માર્ક્સ માટે ખૂબ જ મહત્વની છે. અહીં મિત્રો આ જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિ 3 તબક્કામાં પૂરી થાય છે અને દરેક તબક્કાનો 1 માર્ક્સ. આમ આલ્કીનમાંથી આલ્કોહોલ બનવાની ક્રિયાવિધિ સમજાવો 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય પરીક્ષામાં. તો આપણે અહીં જોઈશું તબક્કા 1. સૌપ્રથમ આપણે અહીં જોઈએ તો તબક્કા 1માં આલ્કીનનું પ્રોટોનેશન થાય છે અને કાર્બોકેટાયન મળે છે. તો પાણીના અણુની અહીં એસિડ સાથે પ્રક્રિયા થઈ હાઇડ્રોનિયમ આયન પ્રાપ્ત થાય છે. આ છે હાઇડ્રોનિયમ આયન. હવે આ જે હાઇડ્રોનિયમ આયન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે. હવે જે સમમિત આલ્કીન લઈએ છીએ અહીં
એ આલ્કિનનું પ્રોટોનેશન થાય છે કોના દ્વારા? તો H3O+ આયન દ્વારા. આમ H3O+ ના ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોફિલિક એટેક થશે અને જે કાર્બન છે એ કાર્બન ધન વીજભારિત બનશે, જેને આપણે કાર્બોકેટાયન તરીકે ઓળખીશું. આમ અહીં 3 જે છે આ 2 હાઇડ્રોજન છે, એક બાકીનો એક હાઇડ્રોજન અહીં જોડાશે તો એ થશે કાર્બોકેટાયન. અહીં આપણે હાઇડ્રોનિયમ આયન છે એને આ રીતે દર્શાવીએ છીએ. તો આ જે ભાગ છે એ આ તરફ જે હાઇડ્રોજન છે એની સાથે જોડાઈ અને કાર્બોકેટાયન બનાવશે. આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે અને બાકીનો જે ભાગ છે આ એ પાણીના અણુ તરીકે છૂટો પડશે. તો આમ પ્રથમ તબક્કામાં આપણે જોઈશું તો કે H3O+ આયન હાઇડ્રોનિયમ આયનના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા આલ્કિનના પ્રોટોનેશનથી કાર્બોકેટાયન બને. તો પ્રથમ તબક્કામાં શું બનશે? કાર્બોકેટાયન. હવે આગળ જોઈશું બીજો તબક્કો. સેકન્ડ સ્ટેપ. હવે સેકન્ડ સ્ટેપમાં શું થશે તો કે પ્રથમ તબક્કામાં જે H2O અણુ છે એ કેન્દ્ર અનુરાગી તરીકે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે અહીં, અને H3O+ એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે. મિત્રો આ 2 બાબત ખાસ ધ્યાન પર રાખજો કે પ્રથમ તબક્કામાં H3O+ જે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે, ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે, જ્યારે દ્વિતીય તબક્કામાં પાણીનો અણુ એ કેન્દ્ર અનુરાગી તરીકે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. તો પ્રથમ તબક્કામાં મળેલ કાર્બોકેટાયન ઉપર પાણીના અણુનો કેન્દ્ર અનુરાગી હુમલો થતા અહીં ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. તો એ કાર્બોકેટાયન ઉપર હુમલો કરશે. કાર્બોકેટાયન. તો દ્વિતીય તબક્કામાં આપણે લખી શકીશું કે કાર્બોકેટાયન પર પાણીનો કેન્દ્ર અનુરાગી હુમલો અને પાણીનો અણુ C+ એટલે કે કાર્બોકેટાયન સાથે જોડાશે. અને ઓક્સિજન ધનભારિત બનશે. ત્યારબાદ તબક્કા 3
સ્ટેજ 3માં આ તરફથી ડીપ્રોટોનેશન થશે, મતલબ કે અહીંથી એક હાઇડ્રોજન પરમાણુ છૂટો પડશે. પાણીનો અણુ જે H હાઇડ્રોજન પરમાણુ છે એ આ તરફથી પાણીના અણુ સાથે ફરીથી જોડાશે અને બાકી રહેલો જે ભાગ છે એ આલ્કોહોલ તરીકે મળશે, જેમાં ઓક્સિજન પરમાણુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવશે અને ફરીથી આપણને H3O+ અહીં પ્રાપ્ત થશે, જે હાઇડ્રોનિયમ આયન, અને આ છે આલ્કોહોલ. તો આમ આલ્કિનમાંથી આલ્કોહોલ બનવાની ક્રિયાવિધિ 3 સ્ટેપમાં પૂરી થાય છે અને દરેક સ્ટેપના પરીક્ષામાં એક માર્ક, અહીં 1 માર્ક, આમ 3 તબક્કાના 3 માર્ક તમને મળશે. તો આ તરફ હવે આપણે આગળ ચર્ચા કરીશું તો એ છે અસમમિત આલ્કિન. હવે આપણે આગળ ચર્ચા કરીએ અસમમિત આલ્કિન, જેમાં પાણીનો અણુ સાથે પ્રક્રિયા કરી એસિડ ઉદ્દીપકની હાજરીમાં અહીં માર્કોનિકોવ ના નિયમ મુજબ જે ઋણ ભાગ છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાશે અને જે બાકીનો જે H+ જે પોઝિટિવ ભાગ છે એ CH2 સાથે જોડાશે અને 2-પ્રોપેનોલ પ્રાપ્ત થશે. અને અહીં આને 2-પ્રોપેનોલને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ તરીકે ઓળખીશું, પ્રોપીન. ઘણી વખત મિત્રો આ જ પ્રક્રિયા પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ એ 2 માર્ક્સમાં પણ પૂછાય છે. તો આપણે અહીં ચર્ચા કરીશું એની CH3CH CH2 પ્રોપીન ની હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીં H+ અને Br- જે માર્કોનિકોવ ના નિયમ મુજબ Br- જે નેગેટિવ પાર્ટ છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાશે અને નિપજ તરીકે 2-બ્રોમો પ્રોપેન પ્રાપ્ત થશે, જેનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે, જળ વિભાજન કરવામાં આવે QH સાથે, તો અહીં પ્રોપેન ટુ ઓલ અથવા તો 2-પ્રોપેનોલ પ્રાપ્ત થશે અને આ તરફથી અહીંથી K+ અને OH-
જે કે પ્લસ છે એ બ્રોમિન સાથે જોડાઈને KBr બનાવશે અને OH માઇનસ જે અહીં CH સાથે જોડાશે દ્વિતીય કાર્બન સાથે. તો આમ પ્રોપેન ટુ ઓલ આપણને પ્રાપ્ત થશે. તો આ એક ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે પરીક્ષા માટે. હવે આગળ ચર્ચા કરીશું કે હાઇડ્રોબોરેશન દ્વારા ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ સંયોજનની બનાવટ. તો જેમાં અસમમિત આલ્કિન તરીકે પ્રોપીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેની ડાયબોરેન B2H6 ડાયબોરેન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. BH3 ટ્વાઇસ બોરોન ટ્રાઇહાઇડ્રાઇડનો ડાયમર પણ કહેવામાં આવે છે, જેને અને એ લખવું હોય તો આ રીતે પણ લખી શકીશું, જેમાં H- અને BH2 જે પોઝિટિવ તરીકે, હવે જે નેગેટિવ પાર્ટ છે એ આ તરફ જોડાશે અને પોઝિટિવ આ તરફ જોડાશે અને CH3 CH2 CH2 BH2 બનાવશે, જે ફરીથી પ્રોપીન સાથે પ્રક્રિયા કરશે અને ડાયપ્રોપાઇલ બોરોન, ત્યારબાદ ફરીથી પ્રોપીન સાથે પ્રક્રિયા કરશે અને ટ્રાઇપ્રોપાઇલ બોરેન બનાવશે. એક હાઇડ્રોજનનો અહીંથી પણ વિસ્થાપન થઈ જશે, દૂર થશે. આમ ટ્રાઇપ્રોપાઇલ બોરેન મળશે અને આ ટ્રાઇપ્રોપાઇલ બોરેનનું ઓક્સિડેશન કરવામાં આવે કોની હાજરીમાં? તો હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે આલ્કલી માધ્યમમાં. આલ્કલી માધ્યમ તરીકે અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ લેવામાં આવે તો ટ્રાઇપ્રોપાઇલ બોરેનનું ઓક્સિડેશન થતાં CH3 CH2 CH2 OH પ્રોપેન 1 ઓલ અથવા તો 1 પ્રોપેનોલ પ્રાપ્ત થશે અને અન્ય નિપજ તરીકે બોરોન ટ્રાઇહાઇડ્રોક્સાઇડ મળશે. તો જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અસમમિત આલ્કિન માટેની પ્રક્રિયા છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા, જેમાં પ્રોપીનનો ડાયબોરેન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને ડાયબોરેન બાદ એનું ઓક્સિડેશન પ્રક્રિયા કરતાં અહીં આપણને 3 મોલ જેટલા પ્રોપેનોલ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે બાકીની જે પ્રક્રિયાઓ છે એ અન્ય ભાગમાં સમજીશું. થેન્ક યુ વેરી મચ.